પવિત્ર શ્રાવણ માસની અંદર ગુજરાતની અંદર નક્ષત્ર બદલાયેલું જોવા મળ્યું છે અને આજથી ગુજરાતમાં ફરી એકવાર નવા નક્ષત્રના એધાનો શરૂ થવાના મોટા અનુમાનો દર્શાવવામાં આવ્યા છે। ગુજરાતની અંદર આજથી આશ્લેષા નક્ષત્ર સમાપ્ત થઈ ચૂક્યું છે અને હવે નવું નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્રનું આગમન ગુજરાતની અંદર જોવા મળ્યું છે। હાલ ગુજરાત રાજ્યની અંદર વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે। વાદળોના ટોળાની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની શરૂઆતની સાથે ઠેર ઠેર પંથકોની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળ્યો છે। મઘા નક્ષત્રનું વહન તરીકે શિયાળ માનવામાં આવે છે અને આ નક્ષત્રની શરૂઆતની અંદર આજથી લઈને આગામી 7 દિવસોમાં ગુજરાતમાં ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં અને તાલુકાની અંદર વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડવાની અને મહત્વપૂર્ણ આગાહી છે એ દર્શાવવામાં આવી છે। સાથે જ આ નક્ષત્ર દરમિયાન ગુજરાતની અંદર વરસતા વરસાદની અંદર જે પાણી પડે છે તે પાણી ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે અને આ પાણીનો સંગ્રહ કરવાથી 12 માસ સુધી પાણી ખૂટતું જ નથી મિત્રો, તેવી પણ માન્યતા આ નક્ષત્ર દરમિયાન માનવામાં આવી રહી છે। આમ રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર અને મઘા નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતની અંદર વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે। વાદળોના ઝુંડ વચ્ચે અત્યારે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારમાં ઉત્તર ભારતના વિસ્તારોમાંથી એક લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળે છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ પણ હવે ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું હોય તેવું અત્યારે જોવા મળ્યું છે। સાથે સાથે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર પણ અત્યારે તોફાની અને ભયંકર ડિપ્રેશનવાળી સિસ્ટમ હવે પરિવર્તિત થઈને વાવાઝોડાની અંદર રૂપાંતરિત થતી હોય તેવો માહોલ જામ્યો છે અને અત્યારે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે આ સિસ્ટમ ધીમે ધીમે કરતી આગળ વધતી જાય છે અને વાવાઝોડાની સિસ્ટમ પણ અત્યારે જોવા મળી છે, જેના કારણે વાવાઝોડાના આજુબાજુના વિસ્તારમાં આજે મોટી હલચલો સર્જાતી જોવા મળે છે અને હલચલોની સાથે અનેક વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે ભારે ઘેરાવો અને હિન્દ મહાસાગરની અંદર સર્જાઈ રહેલો જોવા મળ્યો છે। આમ એક બાદ એક નવી સિસ્ટમો સર્જાવાના કારણે આગામી કલાકની અંદર રાજ્યની અંદર અને બીજા પણ અનેક વિસ્તારોમાં આજે મદુરાઈ વિસ્તારની અંદર બેંગલવીના લાગુ વિસ્તાર, બેંગલુરુના લાગુ વિસ્તારની અંદર, મુંબઈના લાગુ વિસ્તાર, હૈદરાબાદ દરિયાકાંઠાના વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર વિસ્તારમાં, નાગપુરના વિસ્તારની અંદર, સાથે મિત્રો દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ભારત દેશના તેમાં પણ અત્યારે અરબ સાગરને અડીને આવેલા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પણ સાથે સાથે જોધપુર પંથકની અંદર, નવી દિલ્હીના વિસ્તારની અંદર, ધાનવડ, અલ્હાબાદ, ગ્વાલિયર વિસ્તારમાં ઘોર અંધકાર અત્યારે ફેલાયેલો જોવા મળ્યો છે। અંધકારની વચ્ચે ગુજરાતની અંદર આગામી કલાકોમાં સિસ્ટમ ત્રાટકેલી જોવા મળશે। સિસ્ટમ ત્રાટકવાની સાથે અત્યારે ગુજરાત ઉપર ફરી આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા ઘાતક પવનો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અથડાયેલા જોવા મળ્યા છે। ગુજરાત ઉપર અત્યારે ભારે અસરો દર્શાવવામાં આવી રહી છે। આમ રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર મેઘરાજાનું જોર અત્યારે સાયક્લોનિક સિસ્ટમના દબાણના કારણે ગુજરાત ઉપર મજબૂત બનતા જોવા મળ્યા છે અને મોટા ફેરફાર પણ અત્યારે ગુજરાતના વિવિધ વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે। સાથે સાથે અત્યારે એક સિસ્ટમનો પટ્ટો હૈદરાબાદના વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનવડ, અલ્હાબાદના વિસ્તાર, ગ્વાલિયર, જોધપુર ગુજરાતના વિસ્તાર સુધી એક સિસ્ટમનો પટ્ટો, સિસ્ટમની સ્ટફ લાઇન અત્યારે લંબાયેલી જોવા મળે છે। સાથે સાથે અત્યારે હિન્દ મહાસાગરની અંદર બનતું વાવાઝોડું પણ ભયંકર સ્વરૂપ ધારણ કરીને અત્યારે અરબ સાગરના દરિયામાંથી ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની શરૂઆત સાથે અત્યારે વરસાદના નવા રાઉન્ડનું આગમન અત્યારે ગુજરાતની અંદર એક તરફ લો પ્રેશર સિસ્ટમનું છે તે અત્યારે દબાણ ગુજરાત ઉપર ઘેરાયેલું જોવા મળ્યું છે, તો બીજી તરફ આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર ધીમી ગતિએ છે તે જોર દર્શાવતી જોવા મળી છે। અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ આવતા તીવ્ર અને ઘાતક પવનોની સાથે વાવાઝોડાનું સંકટ પણ ગુજરાતની સાથે ટોળાયેલું જોવા મળ્યું છે। અનેક વિસ્તારોમાં ત્યારે મોટા ફેરફાર થતા હોય અને મોડી રાત્રિ દરમિયાન અને કાલે વહેલી સવાર દરમિયાન ફરીથી ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર આફ ફાટેલું પણ જોવા
મળી શકે છે. પવનની તીવ્રતાઓ સાથે ગુજરાતમાં મેઘરાજાનું ભારેથી લઈને અતિ ભારે જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર વિસ્તારની અંદર વીજળીના ચમકારા સાથે આજે ગુજરાતના આગામી કલાકોમાં ભારેથી લઈને ભયંકર વરસાદનું અનુમાન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. હાલ પૂરતી છે તે મિત્રો અત્યારે આગાહી પણ અત્યારે ગુજરાત રાજ્યના લાગુ વિસ્તાર તરફ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો જેના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં અત્યારે ચેન્જીસ થતા જોવા મળ્યા છે. ગુજરાતના વાતાવરણમાં ખાસ કરીને મિત્રો જો સમાચાર મેળવવામાં આવે એટલે કે આગાહી મેળવવામાં આવે તો ગુજરાતના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે એટલે કે એવું કહી શકાય કે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારના જે દ્વારકા છે, જામનગર છે, ગીર સોમનાથ છે, ભાવનગર લાગુ વિસ્તાર છે, મહુવા લાગુ પંથક છે, ત્યાં અત્યારે આ સાયક્લોનિક સિસ્ટમ જે હિન્દ મહાસાગરમાંથી ધીમી ગતિએ આગળ વધીને અરબ સાગરમાં ધીમે ધીમે હવે આ વાવાઝોડામાં પરિવર્તિત થતી જાય છે દરિયા મારફતે, જેમના કારણે તેમની ગતિ અને તેમની ઝડપના કારણે અત્યારે ગુજરાતના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર ત્યાં અત્યારે વાતાવરણમાં એકાએક ચેન્જીસ થતા જોવા મળ્યા છે. આજે રાત્રિ દરમિયાન ફરીથી ભારે પવનો ફૂંકાશે. અમુક છૂટા છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી અત્યારે કલાકોમાં દર્શાવવામાં આવી છે. એટલે કે આગામી 3 થી 4 કલાકમાં ગુજરાતમાં ફરી એકવાર એક નવા રાઉન્ડ એટલે કે એક વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી રહી છે. અને ખાસ કરીને અત્યારે મઘા નક્ષત્રની શરૂઆત અને આ મઘા નક્ષત્રની પહેલી રાત્રિ છે એટલે કે મિત્રો આજે ફરીથી વરસાદના એક નવા રાઉન્ડનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે કચ્છના લાગુ વિસ્તારમાં પણ સારા એવા વરસાદનું છે એ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. કારણ કે મિત્રો અત્યારે કચ્છના લાગુ વિસ્તારમાં છૂટા છવાયેલા પંથકો પર વરસાદ પડી શકે છે. અને મિત્રો આ સિઝન દરમિયાન સૌથી વધુ વરસાદ જો પડ્યો હોય ગુજરાત રાજ્યમાં તો એ કચ્છ વિભાગ છે. ત્યાં અત્યાર સુધીનો 83% સુધીનો વરસાદ આ વર્ષ દરમિયાન અત્યાર સુધી પડી ચૂક્યો છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે વરસાદની તો એ છે સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર, ત્યાં અત્યારે 76% આજુબાજુનો છે તે વરસાદ પડી ચૂક્યો છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પણ આ સિઝનનો 70%થી વધુ વરસાદ આ વર્ષે નોંધાયો છે. અને સૌથી ઓછા વરસાદમાં જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત લાગુ વિસ્તાર, ત્યાં અત્યારે 40%નો આસપાસ વરસાદ પડ્યો છે. તેવી જ રીતે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારમાં પણ 35 થી 40% સુધીનો આ વર્ષ દરમિયાન વરસાદ નોંધાયો છે. આમ સરેરાશ જો ગુજરાત ઉપર વરસાદની વાત કરવામાં આવે તો 60% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન એટલે કે ચાલુ ચોમાસું એટલે કે 2024 દરમિયાન આ સિઝન દરમિયાન 60% સુધીનો વરસાદ સમગ્ર ગુજરાતમાં પડેલો છે એવું અનુમાન અત્યારે દર્શાવવામાં આવ્યું છે. અત્યારે એવી પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 17 થી લઈને 24 તારીખ દરમિયાન ફરીથી એકવાર વરસાદના નવા રાઉન્ડનો છે તે આગાહી કરવામાં આવી છે. એટલે કે મિત્રો આગામી 5 થી 6 દિવસ ગુજરાતમાં ફરીથી ભારેથી અતિ ભારે વરસાદના આગાહી કરવામાં આવી છે. અને એમાં પણ છૂટા છવાયેલા પંથકો પર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર જે રાજસ્થાન સરહદી બોર્ડર છે ત્યાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ફરી એકવાર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તેવી જ રીતે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર ત્યાં 4 જિલ્લા છે, સુરત, નવસારી, વડોદરા લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો અત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અરબ સાગરમાં જે બની રહેલું વાવાઝોડું અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો પ્રેશર એ ડીપ ડિપ્રેશનના એરિયામાં પરિવર્તિત થશે. ડીપ ડિપ્રેશનના એરિયામાંથી પરિવર્તિત થઈને નાગપુર લાગુ વિસ્તારમાં તે વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે. આ કન્વર્ટેશનના કારણે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદના એધાન જોવા મળ્યા છે. તેમાં હવામાન વિભાગ દ્વારા પણ આગાહી દર્શાવવામાં આવી છે, પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહી દર્શાવવામાં આવી છે. અને અંબાલાલ પટેલે પણ આગામી ગુજરાતમાં 24 તારીખ દરમિયાન સારા એવા વરસાદની છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે મિત્રો તમે ખાસ કરીને મને જણાવી આપજો કે અત્યારે કયા કયા વિસ્તારો એવા રહી ગયા છે કે જ્યાં આ સિઝન દરમિયાન વાવણી લાયક વરસાદ કે પછી થોડાક પ્રમાણમાં જ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને મિત્રો તમે અત્યારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને ખાસ કરીને જણાવી આપજો, જેથી અમને પણ ખબર પડે કે અત્યારે કયા